સાહિત્ય એટલે માનવ જીવનના ઘડતરની વાતો, કેમ જીવાય એની વાતો, પરિવારની, આપણી દુનિયા આખીને આપણે ભારત તો દુનિયાને કેળા બતાવ્યા છે. સિવિલાઇઝેશન કોને કહેવાય અને એ દુનિયાના દેશોને સપનું નહોતું આવતું તે દુનિયા અહીંયા કથાઓ છે, તે દુનિયા વાતો. દુનિયાના દેશોનું લુગડા કેમ પહેરાય એ ખબર નહોતી. તેથી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને એ ભારત વર્ષની ધરતી છે, એના અનેક ઉજળા ઇતિહાસો છે, એ પરંપરા છે. આપણી પાસે બહુ અદભુત કુદરતે આપેલી સંપદા છે, દરિયા છે આપણી પાસે, અને આપણી પાસે ગાંડીગીરના કેસરી સિંહ છે. આખી દુનિયામાં બે ઠેકાણે છે, એમાં કેહરી તો આપણે એક જ છે, આફ્રિકામાં છે, રૂપાળા છે, પણ કેસરી સિંહ છે એકવાર મોઢું અડી જાય એટલે એક અડધી મિનિટમાં પૂરું હોય ભેંસનું હોત. ન્યાના ઓલો પક્ષપાત નથી, પણ જે છે એ સાંભળજો. આફ્રિકાના હાવજ મેં જોયા, તમે જોયું હોય છે. એક પારુને પકડેલું, એક ખડેલીને પકડેલી જંગલી ભેંસની પાડી હોય એને, તો 2-3 હાવજ સોટ્યા હતા. મેં પહેલી વાર જોયું તો મને બહુ દુઃખ થયું. 2-3 હાવજ સોટેલા, એમાં ભેહું ટોળું આવી પાછી મુકાવી લીધી પાડીને. એ મુકાવી લીધી ને ત્યાં ઉલડીને આમ ગઈ તો નદીનું કાંઠું તો મગર, એ વિડીયો ક્યાંક જોઈજો તમે આવી છે, મગરે પકડી પાડીને આ બાજુ આમ મગર ખેંચે, આમ 2-3 હાવજ ખેંચે ને એમાં ભેહું ટોળું આવી મુકાવી પાડી હાલતી થઈ. અરે મેં કીધું હાવજ આ અમારા ડાલા મથા અડધી મિનિટ ગળે મોઢું જાય તો જીભ બારી નીકળી જાય, પાડાની હોત ભે હું ભલા માણસ. ઈ અમારા ગાંડીગીરના હાવજ છે. ઈ ધર જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત. અંધારામાં સીલ ગમે એવું આવે એ સહન કરીને નીકળી જાય. અહીંયા દેશભક્તિ મારે એના ઉપર જ આવું છે બધી વાતો. રાજેન્દ્રસિંહજી મને રાણા એમને મને ફોન કર્યો, જે વાત થઈ ત્યારે, પ્રોગ્રામની વાત થઈ ત્યારે એમણે મેં કીધું ત્યાં તો હું જાઉં જ છું. પછી આ બધા મિત્રો એ બધા એમાં બધા આવી ગયા છે, પણ મારે જે આપને વાત કરવી છે, કેવડા 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 બલિદાનો આપણે ત્યાં દીધા ને કેવી મગજમાં ન બેહે ને એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે. આઝાદીની વાત હોય તો ભલે, અને પેલાના યુદ્ધોની વાત હોય તો, દેવાની વાત. દુશ્મનો આપણા જેવા ક્યાંય ન હોય. મેં ઘણી વાર કીધું, તમે લાખા ફુલાણી આટકોટનું યુદ્ધ વાંચો ભાઈ, લાખા ફુલાણી અને રાખાશનું યુદ્ધ. તમે ઘણા દયાની વાત કરે છે ને બધા દેશવાળા કે ને અમે જીવ દયામાં માનીએ ને આન તેન, તો એને આ કથાઓ કેવી જોઈએ. ગમનસાણ યુદ્ધ થયું, હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડ લોય વેઠક વજાડી. આ યુદ્ધના છંદો છે આપણું સાહિત્ય એવું છે, આમ ભરી દઈએ, પોચું ન હોય. ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે. વાહ વાહ, આપણે કોઈને ઓલે પણ કવિતા મજબૂત તો હોવી જોઈએ કે નહીં? હાવ આમ હાવ આવું મારે ખેતરને શેઠવું ગયો સોબતનો સોડો, મારે ઓરડે ઉજાગરાના ફૂલ. હું કોને કહું? તારા પપ્પાને કે, બીજે નો કે તો હંટાઈ જાય. એમ કવિતા આમ વજનદાર હોય તો મજા આવે. પધારો પધારો, વાંધો નહીં, ધીરે ધીરે આમ ગોઠવી દો, ભર્યું ભર્યું કરી દો થોડું થોડું. મહેમાનો માટે થોડીક જગ્યા રાખજો. આ સાઈડ વહી આવે તો સારું. આ સાઈડ આ સાઈડ આ સાઈડ આ સાઈડ આ સાઈડ વહી આવો. હાવ આ સાઈડ ઈ નો રિયા, મને ખબર હોય ને. બસ બસ આમ જે ઠેઠ આગળ 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 થોડા આગળ એટલે બીજા આવે. બસ આ ડાયરો છે ભાઈ, આમાં તો થોડી મહેમાનો બેઠા ની જગ્યા રાખજો. આમ વહી આવો, આમ વહી આવો. બસ હવે સામે એટલા જો. અરે વાહ વાહ, બસ હવે ઘણું ઘણું. હા, મહેમાનોને તકલીફ ન પડે, વડીલોને આપણે મર્યાદા પેલી આવે. હા, એટલા માટે બેસી જાઓ બેસી જાઓ. વાહ વાહ. હા હા, મારે એક આમ જો વાર્તા બાર્તા એકાદી કરવી, ભૂકા કાઢ નાખે એવી, ગીતો ગાવા. પણ આ હાવજ ની વાત કરતો, આ હજી આટકોટમાં તો આપણે ઉભા જ છીએ, યુદ્ધ ને ઘડીક રહેવા દઈ. પણ હાવજ આવતો હોય આપણો, કેવો લાગે?
પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામાં તો કાળ જાળ ઘાટાળો હાલીયો થતો ડુંગરા ટણક વાન હાથિયા મૃદુરા ધૂંટ હાથિયા બેઠીરે માથે લાગીયા કટારા કટારા અરે ના બોગરા સાહેબ આ અમારી સંપત્તિ છે બધી હા હા ક્યાંથી આમ જો હાવ રાહ જોઈને બેઠા હોય હા જ્યાં જઈને આવી રીતે અકડે ઠાઠો સામે નહીં એવડી એને એમ છે કે અમારી માટીની વાતો થશે અને હું એને ગેરંટી આપું છું તમે બોલવામાં કોઈથી ફેર નહીં પડે બંદૂકે દઈ દેજો તમે તમારે ફેર બોલવામાં નહીં જીવવામાં નહીં જાય હા હા મેં ભગતસિંહ ને પીધો છે ચંદ્રશેખર આઝાદ ને પીધો છે દેવાજ બોદર ને પીધો શિવાજી ને પીધો મહારાણા પ્રતાપ ને પીધો વલ્લભભાઈ પટેલ ને પીધો અને એવા અમીરજી ગોહિલ ને પીધો એવા નશા છે જો સ્વયં કોને કહેવાય આ સ્વયંભૂ પ્રોગ્રામ એની રીતે બધા વ્યવસ્થા કરવા માંડ્યા જો હાકેટ થઈ એટલે આમ સરસ લ્યો વાહ ચૈડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે કઈ બોત રાતી માથે કીરા કરાર દાદુ જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણા પાર દાદુ જગડે મિત્રમાલા ખડતાળા પાણી માલા હાથી મિત્રમાલા પાછું લેવું આપણે આ જો કવિતાઓ મજબૂત મજા આવે એક જણે કવિતા બને મને અમારા ગઢવીને કીધું આમ એ કે મારે ગરબો ગાવો છે ગરબી ગાવા દેશો એમ એટલે કીધું મેં જ લખેલો ને બહુ સારો છે પછી કે બોલો કેવો તો કે મને ચા વાલી મને બીડી વાલી મને ચા વાલી બીડી વાલી ચા વાલી ઈથી વાલા અંબે માં લે હવે ક્યાં ચા ક્યાં બીડી ઈથી વાલા ક્યાં અંબે માં આવી ઉપમા દેવાય દીકરો બહુ વાલો હોય તો કહેવાય કે તું મારું શું કહેવાય હૃદયનું ધબકાર છો દીકરી વાલી હોય તો કહેવાય તું મારો કાળજાનો કટકો છો પણ ગમે એવો વાલો હોય તો એમ કહેવાય તું મને ડુંગળી વાલી એવો વાલો ઘણા હોય ખારિયા વાલા હોય ડુંગળીના આખી ડુંગળી શાક વાલું હોય તો એમ કહેવાય તો મને લહણ વાલો એટલો વાલો ઉપમા જે દેવાતી હોય ઉપમાની જે આખી મજા છે એટલે કવિતાઓની મજા છે યુદ્ધની મેં મારા ફેસબુકમાં મૂકેલું લાખો લોકોએ જોયું એ વખતે યુદ્ધનું મેં કડિયું જૂનો અમારો છંદ મૂક્યો હતો બોલ્યો તો કે કેવું આપણા ઓપરેશન સિંદૂરમાં આપણા યુવાનોએ કેવું યુદ્ધ કર્યું એમ ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈજ જુમર દાન મેપત ખાલી સમજાય નહીં સમજાય હરખું સમજો તો પણ કવિતાનો આમ જોશ આવી જાય જોશ કેવો આપણી કવિતાઓ કેવે ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંજ જુમર દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની ભ્રેકુંડ સમહર દેગ ધંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીલાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીઠે સાખ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય હમલા વીર બાજે હાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ વુડ બાટા જૂટ ચોરંગ વુડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલી હિંક જૂજે કોણ ચાલે છે